બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને આ હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું. પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. એક બાજુ કોળી સમાજ મેદાને આવ્યો છે, બીજી બાજુ આહિર સમાજ પણ મેદાને આવ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ભાવનગરની અંદર આજે માયાભાઈ આહિરનો એક ડાયરો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના સેવક ઉપર હુમલો થયો એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક થયા, ઘણા બધા સવાલો ઉભા થયા હતા અને પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ એની વચ્ચે હવે અત્યારે હાલ એક પોસ્ટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટર ઉપર નજર કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે કે ભવ્ય સંતવાણી, અને આ જ સંતવાણીમાં માયાભાઈ આહિર છે તે પોતે પણ જવાના છે. આ સંતવાણીનો કાર્યક્રમ શિહોર ભાવનગરમાં થવાનો છે. પરંતુ દરેક લોકોની નજર એ જ વાત ઉપર છે કે શું ખરેખર આજના આ સંતવાણીના કાર્યક્રમમાં માયાભાઈ આહિર દ્વારા આ વિષયને લઈને કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. કોળી સમાજ મેદાને આવ્યો છે, બીજી બાજુ આહિર સમાજ છે તે જયરાજ આહિરના સમર્થનમાં આવ્યો છે. બગદાણાના સેવક ઉપર જે હુમલો થયો હતો એ બાદ આપણે જોયું હતું કે માયાભાઈ આહિરે એક પોતાનો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. એ બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો કે મુંબઈના એક ડાયરાની અંદર માયાભાઈ આહિર દ્વારા જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને બોલવામાં ભૂલ થઈ હતી. એ બાદ નવનીતભાઈ દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો ને એ બાદ તેમને પોતાના સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો મૂક્યો હતો. પરંતુ એ પછી નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને આ સમગ્ર ઘટના છે તે સામે આવી હતી ને કોળી સમાજ દ્વારા અને નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર કે જે માયાભાઈ આહિરના પુત્ર છે તેમના ઉપર મૂકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તો તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે કે આની અંદર તે લોકોનો કોઈ જ હાથ નથી. એ પછી આપણે જોયું કે ગઈકાલે ફરી એક વખત પોલીસનું નિવેદન સામે આવ્યું ને કહેવામાં આવ્યું છે કે આ વિષયને લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે. કોળી સમાજ છે તે અત્યારે હાલ ખૂબ જ લડી લેવાના મૂડમાં છે. અને એવામાં હવે જ્યારે ભાવનગરના સિહોરની અંદર આ સમગ્ર સંતવાણી કાર્યક્રમ થવાનો છે જેમાં માયાભાઈ આહિર પોતે પણ જવાના છે એવું આ પોસ્ટર ઉપરથી લાગી રહ્યું છે. કારણ કે તેમનું નામ લખવામાં આવ્યું છે, નિમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ હવે દરેક લોકોની નજર અત્યારે હાલ એ એક જ વાત ઉપર છે કે શું ખરેખર આજે માયાભાઈ આહિર દ્વારા આ વિષયને લઈને કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ. કારણ કે આપણે જોતા આવે છે કે જયરાજ આહિર દ્વારા અત્યાર સુધી ઘણી બધી એવી ખાનગી ચેનલો છે કે જ્યાં ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે, આ વિષયને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. પરંતુ માયાભાઈ આહિર દ્વારા આ સમગ્ર બગદાણાની બબાલ હોય કે પછી એમના જે પુત્રનું નામ સામે આવી રહ્યું છે તેમનો માફી માંગતો વિડીયો છે એને લઈને હજી સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી. એટલે હવે જ્યારે હવે આ સંતવાણીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની અંદર માયાભાઈ આહિર દ્વારા કંઈક બોલવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે. ને પોલીસ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું સૌથી પહેલા તો એના ઉપર પણ નજર કરીએ. બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે. અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે. અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. શું એમના દ્વારા બીજાની વસ્તુમાં લખાવવામાં આવ્યું છે કે એમના આક્ષેપો હતા કે આ છે તે હુમલો માયાભાઈના સમય પર આવેલો છે આવો તો ઉલ્લેખમાં હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે. એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારે. એટલે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે? નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે. અત્યારે ડિફોલ્ટ રેકોર્ડ પણ ફરિયાદ પાછા આપવામાં આવ્યા છે. હા, એ વાત સાચી છે. એમાં શું થશે? એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે. એક બાજુ જ્યારે કોળી સમાજના આગેવાનો મેદાને આવી રહ્યા છે, કોળી સમાજ દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે હવે સોમવારે તેઓ આ સમગ્ર વિષયને લઈને સરકારને રજૂઆત કરવાના છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે અને હવે આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજના ઘટનાની અંદર ન્યાય જોઈએ છે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે. સામે વાત કરવામાં આવે આહિર સમાજની તો આપણે જોયું હતું કે ગઈકાલે આહિર સમાજના એક આગેવાન મેદાને આવ્યા હતા. તેમને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે જયરાજ આહિરની સાથે સમગ્ર આહિર સમાજ ઊભો છે.
જોવાનું રહેશે કે હવે પોલીસ તપાસમાં શું ખુલે છે. આ ઘટનાની અંદર હજી સુધી કંઈ જ સત્ય બહાર આવ્યું નથી કે ખરેખર કોઈનો હાથ છે કે કેમ, ખરેખર આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે ખરેખર સત્ય શું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.